નર્મદામાં 77માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। નર્મદા જિલ્લામાં 77માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ગોરા ખાતે આવેલા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં કરવામાં આવી હતી। ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા અને નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે વન મહોત્સવ માત્ર વૃક્ષો વાવવાનો ઉત્સવ નથી, પરંતુ વૃક્ષોના ઉછેર અને જતનની જવાબદારી નિભાવવાનો પણ ઉત્સવ છે। તેમણે વધુમાં લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવે તેનું જતન કરવા અપીલ કરી હતી। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે નર્મદા જિલ્લાને વધુ હરિયાળો અને પર્યાવરણ પ્રેમી બનાવવામાં સૌને સહભાગી થવા આહ્વાન કર્યું હતું। જિલ્લા કલેક્ટર ગંગાસિંહે જણાવ્યું હતું કે વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં વૃક્ષારોપણ અને વૃક્ષોના જતન અંગે જાગૃતિ લાવવાનો છે। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી। લાભાર્થીઓને પ્રશસ્તિ પત્રો અને ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સાથે જ વન મહોત્સવનો સંદેશ જન જન સુધી પહોંચાડવા માટે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું આહવાન છે કે માં કે નામ એક પેડ, તો એના ભાગરૂપે રાજ્ય સરકારનો આજે 77મો વન મહોત્સવ નર્મદા જિલ્લામાં ખૂબ ધામધૂમથી ઉજવાયો। સમગ્ર નર્મદા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, આ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, પૂર્વ મંત્રી શબ્દશરણભાઈ તડવી, જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન સહિત બધા જ પદાધિકારીઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને દરેકે દરેક વક્તાઓએ આજે વર્તમાન સમયની અંદર વૃક્ષનું કેટલું મહત્વ છે એ બધાએ સમજાયું અને બધાએ એક સંકલ્પ પણ કર્યો કે આખા નર્મદા જિલ્લામાં જ્યાં જ્યાં સરકારી જમીન હોય, ગામતળની જમીન હોય, ખરાબાની જમીન હોય, પડતર કોઈ પણ જમીન હોય, ત્યાં એક વૃક્ષ વાવવું ને એને ધ્યાનમાં રાખીને અહીંયા કેટલાક આગેવાનોને, સરપંચોને વૃક્ષોના છોડવા પણ આપ્યા અને એક રથ આજે ગામડે ગામડે ફરવાનો છે, દરેક ગ્રામ પંચાયત પર જઈને ત્યાં વૃક્ષોનું મહત્વ સમજાવશે અને અલગ અલગ વૃક્ષોના ત્યાં રોપા આપશે, જે ગામના આગેવાનોને સમજાવશે અને ગામના લોકો પણ આ 70મા વન મહોત્સવનો આખો સંદેશો સમજી અને વૃક્ષોનું વાવેતર કરશે। ખરેખર જે પ્રકારે વર્તમાન સમયની અંદર અનેક પ્રકારની બીમારીઓ, રોગચાળાઓ અને તાપમાન જે વધતું જાય છે એનું પણ લોકોએ સમજવું પડશે। એનો એક જ વિકલ્પ છે કે માનવ વસ્તી પ્રમાણે વૃક્ષો વાવવા। મેં તો ત્યાં સુધી વાત કરી કે ગામમાં પ્રધાનમંત્રી આવાસ જે લાભાર્થીને મળ્યું હોય તો આગળના ભાગમાં અને પાછળના ભાગમાં પણ એક વૃક્ષ વાળું કે જેથી કરીને ઉનાળામાં એને છાંયડો મળે। એ નાના પ્રધાનમંત્રી આવાસનું ઘર નાનું હોય, એમાં સખત ગરમી લાગે તો ગરમીના રક્ષણ માટે એને છાંયડો મળે, આ પ્રકારની અપીલ કરી અને ખૂબ સારી સંખ્યાની અંદર નર્મદા જિલ્લાના બધા જ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા, પદાધિકારીઓ, સરપંચો પણ ઉપસ્થિત રહ્યા, અધિકારી પણ બધા જ ઉપસ્થિત રહ્યા અને આવનારા દિવસોમાં જે રાજ્ય સરકારનો જે 77મો વન મહોત્સવ એ સફળ થયો છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આખા દુનિયાને જે વૃક્ષોનું જે મહત્વ સમજાવી રહ્યા છે, માં કે નામ, એ એમનું આહવાન પણ અમે પૂર્ણ જોરશોરથી આવનારા દિવસોમાં ચલાવીશું। ભારત માતા કી જય।